ગઈકાલે રાજકોટના જે સંત કબીર રોડ છે તેમાં એક ગેરકાયદેસર બાંધકામ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને આખરે મેયરના જે પતિ છે જેમણે કમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું તે અટકાવી દેવામાં આવ્યું છે। સંત કબીર રોડ પરના બાંધકામને નોટિસ અપાઈ હતી। સૂચિત પ્લોટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તે આખરે અટકાવી દેવામાં આવ્યું છે અને નોટિસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે કે ક્યારથી આ બાંધકામ શરૂ કરવામાં આવ્યું, મંજૂરી વગર શા માટે બાંધકામ શરૂ કર્યું તે અંગે ખુલાસો કરવા નોટિસ અપાઈ હતી। મેયર નૈનાબેનના પતિ વિનોદભાઈ સામે આરોપ છે કે ભલે વારસાઈનો પ્લોટ હોય, બાપ દાદાની જમીન હોય, પરંતુ કમર્શિયલ બાંધકામની મંજૂરી આખરે કોણે આપી? મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગઈકાલે અવારે પ્રસારિત કરવામાં આવ્યો અને આજે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે। આપ ત્યાં કમર્શિયલ સાઇટ ઉપર જ છો, બાંધકામ અટકાવીને કયા પ્રકારની નોટિસ આપવામાં આવી હાલમાં? પ્રીતિ, ચોક્કસ રાજકોટના પ્રથમ નાગરિકના પતિદેવે ગેરકાયદે બાંધકામ કર્યું આ અંગેનો અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। ટીપી વિભાગ એક્શનમાં આવ્યો હતો અને અત્યારે બાંધકામ સાઇટ ઉપર સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહી છે। આ બાંધકામ છે એને અટકાવી દેવામાં આવ્યું છે। અહીંયા સિમેન્ટના ઢગલા, રેતી સહિતની તમામ વસ્તુઓ છે એમને યથાસ્થિતિમાં રાખવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે। આપણે સાઇટની અંદર જઈને પણ આખી વિગતો બતાવશું, કારણ કે મેયરના પતિદેવ વિનોદભાઈ પેઢરિયા છે એમના નામની નોટિસ છે ટાઉન પ્લાનિંગ વિભાગે આપી છે। ગઈકાલે સાંજે પણ ટીપી વિભાગના અધિકારીઓ અહીંયા આવ્યા હતા। બાંધકામ બંધ છે કે ચાલુ છે તેની ખરાઈ કરી હતી। થોડી મિનિટો પહેલા અહીંયા ટીપી વિભાગના સર્વેયર સહિતની ટીમ આવી હતી અને અત્યારે હું તમને સ્ક્રીનની અંદર એ નોટિસ બતાવીશ। વિનોદભાઈ પેઢરિયાના નામની આ નોટિસ છે, આ બાંધકામ અટકાવી દેવા માટેની નોટિસ છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। સંદેશ ન્યૂઝ પાસે આ આખી નોટિસ આવેલી છે અને આ નોટિસની અંદર સ્પષ્ટ રૂપથી લખેલું છે કે વિનોદભાઈ પેઢરિયાએ અહીંયા ગેરકાયદે નિયમ વિરુદ્ધ બાંધકામ કરેલું છે અને આ બાંધકામને તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવે। આ બાંધકામ અટક્યા બાદ આ બાંધકામ અંગેના પુરાવા છે એ પણ વિનોદભાઈ પેઢરિયા પાસેથી માંગવામાં આવ્યા છે। આ સાથે જ તમને બાંધકામ સાઇટના આ દ્રશ્યો બતાવીશ। ગઈકાલે બપોરથી આ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે। ગઈકાલે સાંજે પણ અહીંયા ટીમ આવી હતી, અત્યારે થોડી મિનિટો પહેલા ટીપી વિભાગની ટીમ આવી હતી અને તમામ બાંધકામ છે તેને અટકાવી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, હવે રાજકોટની અંદર એ પણ ચર્ચા ચાલી રહી છે કે સૂચિતના પ્લોટની અંદર કે ભાઈ જગ્યાની અંદર કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ બાંધકામ કરે તો તેમના બાંધકામને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે છે। તો આ મેયરનું બાંધકામ છે તેમને માત્ર નોટિસ જ કેમ? તો મયુર સોની અમારી સાથે જોડાયા અને તેમણે નોટિસ પણ બતાવી કે આખરે વિનોદભાઈ પેઢડિયાની આ નોટિસ છે। સૌથી મોટો પ્રશ્ન એ થાય છે, આભાર મયુર તમામ વિગતો માટે, કે મેયર છે તો શું કાયદાની છૂટ મળી જાય છે? પહેલા નાગરિક છે રાજકોટ શહેરના અને એમને ખબર નથી કે આખરે મંજૂરી લેવી ફરજિયાત હોય છે। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ કમર્શિયલ બાંધકામની મંજૂરી આખરે કોના દ્વારા આપવામાં આવી? પરંતુ હાલમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, નોટિસ આપી દેવામાં આવી છે। તો ગઈકાલે જ આ અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો। મયુર સોની ગઈકાલે પણ ત્યાં બાંધકામની સાઇટ ઉપર પહોંચ્યા હતા અને એ વખતે બાંધકામ ચાલી રહ્યું હતું। જ્યારે મેયરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે મેયરે નૈનાબેન પેઢરિયાએ એવું કહ્યું હતું કે કોર્પોરેશન જે એક્શન લેશે તે અમે સ્વીકારે છે, પણ એક્શન લેવાની જરૂર ક્યારે પડે કે જ્યારે તમે મંજૂરી લીધી? આવેલા હતા, કામ ચાલુ છે, બંધ છે, શું છે, સાહેબોની સૂચના પ્રમાણે હવે પાછો ઉપર રિપોર્ટ કરશું। નોટિસ આપી છે તમે? એ પ્લીઝ અમારા પીઆરઓ બ્રાન્ચનો સંપર્ક કરજો, એ તમને માહિતી આપશે। તમે ટીપી વિભાગમાં છો? હા। શું કામગીરી કરો છો? આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે। તો તમને તો ખ્યાલ હોય કે નોટિસ આપી છે, કયા પ્રકારની નોટિસ આપી છે? અત્યારે કામ ચાલુ છે કે નથી ચાલુ એ જ રિપોર્ટ કરવા આવ્યા હતા। ક્યારથી અટકાવી દીધું કામ? કામ આની પહેલા અટકાવવા આવેલા હતા, આજે એ જોવા આવેલા છીએ, બરાબર છે। એમના નિયમો પ્રમાણેની હવે કાર્યવાહી આપણે કરશું। ગઈકાલથી આ કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ મહાપાલિકાના મેયર નૈનાબેન પેઢરિયા છે, તેમના પતિદેવ વિનોદ પેઢરિયાને આ નોટિસ છે સંદેશ ન્યૂઝના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। આ મહાપાલિકાએ નોટિસ ફટકારી છે, મહાપાલિકાના સિમ્બોલ સાથેની આ નોટિસ સંદેશ ન્યૂઝ ઉપર તમે જોઈ શકો છો। અહીંયા વિનોદભાઈ પેઢરિયાનું નામ લખેલું છે, સાથે જ જે પ્રકારે આખી નોટિસની અંદર લખ્યું છે કે નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે બાંધકામ છે એ કરવામાં આવ્યું છે અને આ બાંધકામને તાત્કાલિક અસર છે તેનાથી અટકાવી દેવામાં આવે। હાલ આ બાંધકામ ચાલુ છે કે અટકાવી દેવાયું છે તેને લઈને ટીપી વિભાગના જે સર્વેયર છે અક્ષયભાઈ, એ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા અને અત્યારે